કેમ છો મિત્રો? મજામાં? ચાલો ફરી પાછું ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 માં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો જે મહત્વનો ટોપિક છે એ છે સદિશની દિશા કઈ રીતે શોધવી એ શીખવાનો છે. અત્યાર સુધીમાં મિત્રો આપણે સદિશનું માન, એકમ સદિશ, સદિશના સરવાળા, બાદબાકી, સદિશના ગુણાકાર, આ બધી જ વસ્તુ જે છે એ શીખ્યા છે. એમાંના એક બે સૂત્રો એવા પણ હતા કે જે મેં તમને અત્યારે સીધા આપી દીધેલા હતા અને મેં તમને એવું પણ અગાઉ વાત કરી હતી કે એની સાબિતી આપણે આગળ જોશું. જેમ કે સદિશનું માન મેળવવાનું સૂત્ર છે, તો એ આપણે આગળ સાબિત કરીશું, એટલે એની ચિંતા કરવાની નથી. એવી જ રીતે આજે આપણે સદિશની દિશા કઈ રીતે શોધવી એ જોશું. પણ અત્યારે હું તમને ડાયરેક્ટ એનું સૂત્ર આપીશ અને એના પરથી ગણતરી કઈ રીતે કરવી એની આપણે વાત કરીશું. ત્યારબાદ જે છે એ આપણે સૂત્ર કઈ રીતે આવે છે, સદિશનું માનનું સૂત્ર કઈ રીતે આવે છે, એ થિયરી જે છે આપણે જોવાના છીએ. એટલે ખાસ પહેલા ગણતરી કઈ રીતે આપણે કરવાની છે એ શીખી લેવાનું છે અને એની માટે તમારે લઘુ ગુણક કોષ્ટકની ખાસ જરૂર પડશે. અગાઉ પણ મેં તમને વાત કરેલી છે કે આ કોષ્ટકમાંથી આપણે લોગ, એન્ટીલોગ, નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટની વેલ્યુ જોઈ શકીએ છીએ. અત્યારે આપણે જે જરૂર પડશે એ નેચરલ ટેન્જન્ટની જરૂર પડશે. એટલે શક્ય હોય તો લઘુ ગુણક કોષ્ટક તમે સાથે લઈને બેઠજો, એટલે જ્યારે એ પ્રમાણેની રીત આવે તો એમાંથી જોઈને તમે વેલ્યુ જે છે એ નક્કી કરી શકો. અને નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટની મદદથી કઈ રીતે આપણે વેલ્યુ જોવાની છે એની માટે અલગથી મેં એક વિડીયો બનાવેલો છે. આ જ વિડીયો લેક્ચરમાં હું આઈ બટન જે છે એમાં એ વિડીયોની લિંક જે છે એ મૂકી દઈશ અને શક્ય હશે તો ડિસ્ક્રિપ્શનની અંદર પણ એ વિડીયોની લિંક જે છે હું મૂકી દઈશ, જેથી કરીને તમે એ વિડીયો પ્રથમ જોઈ શકો. એટલે હવે જે રીત આપણે કરીએ છીએ એ વ્યવસ્થિત તમને સમજાય. ચાલો તો શરૂઆત કરીએ આજના આપણા ટોપિકની, જેનું નામ છે સદિશની દિશા શોધવી. ચાલો, સદિશની દિશા. હવે સમજો, સદિશની દિશા એટલે સદિશનો આપણે ખૂણો કહેવાનો. સામાન્ય રીતે દિશા એટલે આપણે શું સમજતા હોઈએ, ઉત્તર પૂર્વ, તો એવી રીતે આપણે નથી કહેવાનું. અહીંયા આપણે સદિશનો એક્સ અક્ષ સાથે અથવા સમક્ષિતિજ અક્ષ સાથે કેટલો ખૂણો બને છે. એટલે કે કોઈ સદિશ છે, સમજો દાખલા તરીકે આ આપણો એક્સ અને વાય અક્ષ છે અને અહીંયા કોઈ બિંદુનું સ્થાન છે, તો આ સ્થાન થયું. આપણે સ્થાન સદિશ પણ સમજ્યા હતા કે સંદર્ભ બિંદુ અને સ્થાનને જોડતો સદિશ એટલે સ્થાન સદિશ. તો આ આપણો સદિશ છે. હવે એ સદિશ ના યામ આપણને ખબર છે કે ભાઈ ઉગમ બિંદુથી એક્સ દિશામાં ધારો કે x1 અંતરે છે, વાય દિશામાં ધારો કે y1 અંતરે. તો આ આપણને અંતર ખબર છે કે ભાઈ ઉગમ બિંદુથી એક્સ દિશામાં આટલું રેખીય અંતર, ઉગમ બિંદુથી વાય દિશામાં આટલું રેખીય અંતર. હવે એ જ વાત આપણે ખૂણા સ્વરૂપે કરવાની છે. તો આ જે સદિશ છે એનો જે એક્સ અક્ષ સાથે ખૂણો બને છે એ એની દિશા બતાવે છે, અથવા તમે એવું કહી શકો કે એ એનું કોણીય સ્થાન કે અંતર બતાવે છે. તો કોઈ પણ સદિશ એક્સ અક્ષ સાથે કેટલા ખૂણે રહેલો છે એ દર્શાવવું એટલે કે સદિશની દિશા દર્શાવવી. બરોબર. આ યામ લખો છો એ તમે રેખીય અંતર બતાવો છો, જ્યારે ખૂણો લખો છો ત્યારે તમે કોણીય અંતર બતાવો છો. હવે આ ખૂણો અથવા કોણીય અંતર મેળવવા માટે અત્યારે આપણે સૂત્ર યાદ રાખીશું સીધું કે tan થીટા બરાબર વાયયામના છેદમાં એક્સ યામ. બરાબર, સદિશનો વાયયામ લેવાનો, એના છેદમાં શું કરવાનું છે, સદિશનો એક્સ યામ લેવાનો છે. બરોબર છે. હવે ધ્યાનથી સમજજો, વાયયામના છેદમાં એક્સ યામ એટલે આનાથી તમને જે ખૂણો મળશે એ એક્સ અક્ષ સાથે મળશે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આ સૂત્રથી આપણે જે ખૂણો મેળવીએ છીએ એ એક્સ અક્ષ સાથે મળે છે. હવે આમાં બે રીત છે. એક રીત એવી છે કે સદિશ જે ચરણમાં હોય એ ચરણમાં તમે એક્સ અક્ષ સાથે ખૂણો દર્શાવી શકો, અને બીજું ગણિતના નિયમ પ્રમાણે ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં ખૂણો દર્શાવી શકો.
એટલે બંને રીતે આપણે આન્સર આપી શકીએ છીએ, બરોબર. એ ધીમે ધીમે આગળ આપણે શીખીએ છીએ. હવે ઘણી વખત ટેક્સ્ટબુકમાં અમુક મટીરિયલમાં તમે આ પણ સૂત્રનો ઉપયોગ જુઓ, tan થીટા બરાબર x યામના છેદમાં y યામ. હવે આ બંને સૂત્ર એટલે લખીને આપું છું કે આપણી પાસે બધી સમજણ હોવી જોઈએ. પછી કોઈ જગ્યાએ સૂત્ર અલગ લખ્યું હોય તો આપણને એમ થાય કે આપણે તો આવું શીખ્યા છીએ, તો બંનેમાં શું ફેર છે, તો એ આપણને ક્લિયર હોવું જોઈએ. જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો તો તમને જે ખૂણો મળે છે એ y અક્ષ સાથેનો મળે છે. શેની સાથેનો મળે છે? y અક્ષ સાથે, એટલે કે શિરોલંબ રેખા સાથેનો ખૂણો મળે છે, બરોબર. આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું કે કોઈ પણ સદિશની દિશા મેળવવી હોય તો એનું સૂત્ર tan થીટા બરાબર y યામના છેદમાં x યામ. ખ્યાલ આવે છે? તો આ રીતે જે છે એ આપણે ગોતીશું. જો ક્યારેય આવી રીતે સૂત્ર લખેલું હોય તો આમ પણ વાપરી શકાય, પણ એમાં જે તમને ખૂણો મળશે એ y અક્ષ સાથે મળશે. એ વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે. ક્લિયર થાય છે? ચાલ, હવે એના પરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે સદિશ એ બરાબર આપણને આપેલું હોય i પ્લસ જેની દિશા મેળવો. ચાલ, આવો સદિશ આપણને આપેલો છે અને એવું પૂછ્યું છે કે આ સદિશની દિશા મેળવો. દિશા એટલે કે એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો બતાવવાનો છે. હવે એક્સ અક્ષ સાથે ખૂણો બતાવવા માટે મેં કીધું એમ બે રીત છે. એક તો સદિશ જે ચરણમાં હોય એ ચરણમાં તમે એક્સ અક્ષ સાથે ખૂણો બતાવો, અથવા ગણિતના નિયમ પ્રમાણે ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં બતાવો. બેમાંથી કોઈ પણ રીતે બતાવી શકાય. ચાલો, તો સૌથી પહેલું તમે અહીંયા થોડુંક સમજવાનો પ્રયત્ન કરવાનો કે આનો એક્સ યામ ધન છે, આનો પણ એક્સ યામ ધન છે, બરોબર. એટલે આ સદિશ જે છે એ કયા ચરણમાં હોય? પ્રથમ ચરણમાં હોય. બંને યામ ધન છે. જો સદિશના બંને યામ જોવાના, બરોબર છે, એક્સ યામ અને વાય યામ, બરોબર. અને બંને જો ધન છે તો બંને યામ કયા ચરણમાં ધન હોય? પ્રથમ ચરણમાં ધન હોય. આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે. એકમ વર્તુળ માટે તે મેં અલગથી વિડીયો બનાવેલો છે, ચેપ્ટર નંબર 1 જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે. એટલે ખાસ એકમ વર્તુળ તમે જોઈ લેશો. છતાં પણ તમને અહીંયા ફટાફટ યાદ કરાવી દઉં. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઋણ એક્સ અક્ષ, આ ઋણ વાય, બરોબર. એટલે અહીંયા લખી નાખું એટલે તમને વધારે યાદ. તો અહીંયા જુઓ, પ્રથમ ચરણ હોય તો પ્રથમ ચરણમાં એક્સ અને વાય બંને કેવા હોય? ધન હોય. હવે બીજા ચરણમાં જુઓ, આ બીજું ચરણ છે, આ આપણું પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો બીજા ચરણમાં એક્સ યામ ઋણ આવે. જુઓ અહીંયા તમે હો તો એક્સ યામ ઋણ આવે, વાય યામ ધન. એટલે બીજા ચરણમાં એક્સ યામ ઋણ, વાય યામ ધન. ત્રીજું ચરણ, આ ત્રીજું ચરણ થયું આખું. તો ત્રીજા ચરણમાં એક્સ અને વાય બંને કેવા આવશે? ઋણ આવશે. એટલે જો કોઈ સદિશના બંને યામ ઋણ હોય તો આપણે એવું સમજી શકીએ કે એ ત્રીજા ચરણમાં છે, બરોબર. અને ચોથું ચરણ જે છે તો એમાં જુઓ, આ ચોથું ચરણ એક્સ ધન વાય ઋણ. એટલે ચોથા ચરણમાં એક્સ ધન અને વાય ઋણ, બરોબર. આની ઉપરથી ખાસ આપણે વિચારવાનું છે કે સદિશ કયા ચરણમાં છે. ચાલો, ખ્યાલ આવે છે? હવે મારે આની દિશા મેળવવી છે, બરોબર છે. તો દિશા મેળવવાનું સૂત્ર સિમ્પલ છે કે tan થીટા બરાબર વાય યામ. આનો વાય યામ કેટલો છે? 1 છેદમાં એક્સ યામ. આનો એક્સ યામ કેટલો છે? 1. તો tan થીટા બરાબર આવ્યું 1, બરોબર. હવે tan થીટા બરાબર 1 આવે છે તો થીટાની વેલ્યુ જે છે એ કેટલી હોય? એટલે કે tan ની કિંમત 1 ક્યારે આવે? થીટા કેટલો હોય તો tan ની કિંમત 1 આવે? તો કે થીટા 45. tan 45 ની કિંમત 1 થાય. એટલે થીટા બરાબર જે છે એ આપણે લખી શકીએ 45 ડિગ્રી. પણ આ 45 ડિગ્રી કોની સાથે, કઈ રીતે, એ ધ્યાનથી સમજવાનું. તો આ સદિશ પ્રથમ ચરણમાં છે એટલે અહીંયા આપણે આ સદિશને દર્શાવી શકીએ. હવે પ્રથમ ચરણમાં બતાવ્યો અને મેં તમને કીધું કે આ સૂત્રથી તમને જે ખૂણો મળે છે એ ખૂણો એક્સ અક્ષ સાથેનો મળે છે.
અને હું જે તમને રીત શીખવાડું છું એમાં સદિશ જે ચરણમાં હોય એ ચરણમાં એક્સ અક્ષ સાથે ખૂણો મળશે. બરોબર છે. તો સદિશ પહેલા ચરણમાં જ છે, પહેલા ચરણમાં એક્સ અક્ષ અહીંયા હોય તો આપણને જે આ ખૂણો મળ્યો 45 એ ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં મળે છે. એટલે જો પ્રથમ ચરણમાં છે, પ્રથમ ચરણમાં એક્સ અક્ષ સાથે ખૂણો 45. હવે ગણિતના નિયમ પ્રમાણે ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં ખૂણો હોવો જોઈએ, તો એ પણ 45 થશે. એટલે જ્યારે પણ સદિશ પ્રથમ ચરણમાં હોય ત્યારે તમારે જાજુ વિચારવાનું થતું નથી. બરોબર, અહીંયા જે આવે છે એ જ તમારો સીધો આન્સર છે. ખ્યાલ આવે છે? તો થીટા બરાબર કેટલું થયું? 45. હવે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે સદિશ એ બરાબર માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ, આની દિશા મેળવવી છે તો tan થીટા બરાબર વાયયામના છેદમાં એક્સયામ. આનો વાયયામ કેટલો છે? 1. એક્સયામ કેટલો છે? -1. તો tan થીટા બરાબર -1 થશે. જો રેડી. હવે અહીંયા પણ થોડી વાર આપણે માઇનસ નિશાની ધ્યાનમાં નહીં લઈએ. બરોબર છે. તો tan થીટા બરાબર કેટલું આવ્યું? 1. તો tan ની કિંમત 1 ક્યારે આવે? તો કે થીટા 45 હોય તો. એટલે થીટા બરાબર કેટલું થયું? 45 થયું. પણ હજી આ પૂરેપૂરો સાચો જવાબ નથી. સદિશનું ચરણ જોવાનું. કયા ચરણમાં છે સદિશ? એક્સયામ ઋણ અને વાયયામ ધન. એટલે કયું ચરણ થયું? આ બીજું ચરણ થયું. એટલે આકૃતિ તમે વિચારો તો સદિશ જે છે એ આવી રીતે હોય. આ આપણો સદિશ એ, બરાબર, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે મેં તમને કીધું એમ કે હું જે રીત શીખવાડું છું એમાં સદિશ જે ચરણમાં હશે એ ચરણમાં એક્સ અક્ષ સાથે તમને ખૂણો મળશે. પહેલો જવાબ. તો થીટા 45 મળ્યું. સદિશ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં એક્સ અક્ષ અહીંયા આવે, આ ઋણ એક્સ અક્ષ છે, અહીંયા એક્સ અક્ષ આવે, તો આ ખૂણો જે છે એ તમને 45 મળે. બરોબર. એટલે અહીંયા તમે એમ કહી શકો ઋણ એક્સ અક્ષ સાથે. એટલે આ જવાબ તમારે પૂરેપૂરો સાચો બનાવવો હોય તો આવી રીતે પૂરું લખવું પડે. અથવા એમ લખો બીજા ચરણમાં ઋણ એક્સ અક્ષ સાથે. તો આ જવાબ જે છે પૂરેપૂરો સાચો ગણાય. તમે થીટા બરાબર ખાલી 45 લખીને મૂકી દો આ કેસમાં તો એ સાચો જવાબ નથી. એટલે પહેલી મેં જે રીત શીખવાડી એમાં તમને સદિશ જે ચરણમાં છે એ ચરણમાં એક્સ અક્ષ સાથે ખૂણો મળશે. હવે બીજી રીતે આને કેમ લખી શકાય? તો કે ગણિતનો સામાન્ય જે નિયમ છે કે ભાઈ તમારે ખૂણો ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં, એટલે આ ધન એક્સ અક્ષ અને વિષમ ઘડી દિશામાં, એટલે આ ખૂણો બતાવવાનો. તો આ આખો ખૂણો જે છે, આ આખો ખૂણો કેટલો થાય? 180 થાય. એમાંથી આ ખૂણો તમે બાદ કરી નાખો. તો 180 માંથી આપણે 45 બાદ કરીએ. 180 માંથી 45 બાદ કરશો તો કેટલા આવશે? 10 માંથી 5 જશે 5, અહીંયા વધશે 7, 7 માંથી 4 જશે 3, એટલે 135 આવશે. બરોબર. એટલે આ જે ખૂણો છે તમારો એ થયો 135. એટલે જો તમારે આ જવાબ ન લખવો હોય તો ડાયરેક્ટ તમે આ આન્સર લખી શકો થીટા બરાબર 135. એટલે તમારે જ્યારે પણ સીધો આ જવાબ લખવો હોય, આના પરથી સીધો આ જવાબ લખવો હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ પહેલા આપણે વિચારી લઈએ કે થીટા કેટલો આવશે. સંજ્ઞા ધ્યાનમાં લેવાની નહીં, ખાલી કિંમત ઉપરથી કે ભાઈ કિંમત ઉપરથી ખૂણો કેટલો આવશે. તો કે ધારો કે 45 આવ્યો. કયું ચરણ છે? બીજું ચરણ છે. એટલે બીજા ચરણમાં હોય ત્યારે હંમેશા ધન એક્સ અક્ષ સાથે ખૂણો લેવા માટે, આ ખૂણો લેવા માટે તમારે 180 માંથી જ બાદ કરવું પડશે. બરોબર, એ તો ફિક્સ જ છે. 180 માંથી આ ખૂણો બાદ કરવો પડશે જે આપણને અહીંયા મળે છે. એટલે આ આન્સર ડાયરેક્ટ લખવા માટે તમારે શું કરવાનું? 180 માંથી આ જવાબ બાદ કરી નાખવાનો. જ્યારે સદિશ બીજા ચરણમાં હોય ત્યારે 180 માંથી બાદ કરી નાખવાનું. ક્લિયર થાય છે? તો અહીંયા આપણો આ જવાબ થઈ ગયો 135. અને અહીંયા કોઈ વસ્તુ લખવાની જરૂર નથી.
બરોબર, કેમ કે આ ગાણિતિક નિયમ પ્રમાણે લખેલું છે. ચાલો આગળ વધીએ પાછા. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે સદિશ એ બરાબર માઇનસ આઈ કેપ માઇનસ જે કેપ ની દિશા મેળવો. બરાબર, ચાલ હવે આની અંદર ટેન થીટા બરાબર વાયયામ, સદિશનો વાયયામ -1, એક્સયામ એટલે -1, તો જવાબ આવશે 1. બરાબર, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. તો પહેલા વિચારીએ કે ભાઈ ટેન ની કિંમત 1 ક્યારે આવે, તો કે થીટા 45 હોય તો હું થીટા બરાબર 45 લખી નાખું. પણ આ પૂરેપૂરો સાચો જવાબ નથી. સદિશ કયા ચરણમાં છે? એક્સયામ ઋણ, વાયયામ ઋણ. તો સદિશ કયા ચરણમાં થશે? એ થશે ત્રીજા ચરણમાં. એક્સ અને વાય બંને યામ ત્રીજા ચરણમાં થશે. સદિશ બંને ઋણ છે અહીંયા, તો સદિશ અહીંયા થયો. અને મેં તમને કીધું એમ કે હું રીત શીખવાડું છું એમાં સદિશ જે ચરણમાં હશે એ ચરણમાં એક્સ અક્ષ સાથે ખૂણો મળશે. તો આ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં અહીંયા એક્સ અક્ષ એટલે આ ખૂણો તમને 45 મળ્યો. બરાબર, તો તમે અહીંયા એવું લખી શકો કે ત્રીજા ચરણમાં ઋણ એક્સ અક્ષ સાથે, તો આ પૂરેપૂરો જવાબ ગણે. રેડી? હવે ચાલો કે આવી રીતે આપણે નથી લખવું, ડાયરેક્ટ આના પરથી સીધો ફાઇનલ જવાબ લખવો છે. બરોબર, ફાઇનલ જવાબ એટલે બીજી રીતે એમ, બાકી આ ફાઇનલ જવાબ જ છે. પણ સીધો આપણે ગણિતના નિયમ પ્રમાણે, તો નિયમ પ્રમાણે ધન એક્સ અક્ષ સાથે, એટલે આ આપણો ધન એક્સ અક્ષ છે. બરોબર, વિષમ ઘડી દિશામાં, એટલે આ ખૂણો તમારે કહેવાનો છે. બરોબર, આ આખો. હવે એમાં ધ્યાનથી સમજો, આટલો ખૂણો જે છે કેટલો થાય? 180 થાય. અને પાછો ઉપર જતા 45, કારણ કે મારે અહીંયાથી લઈને અહીંયા સુધી આવવાનું. તો એમાં આ જે ખૂણો છે ઉપરનો એ મને ખબર છે 180, અને આગળનો કેટલો છે 45. એટલે મારે 180 વત્તા 45 કરવું પડશે. તો 5 8 ને 4 12 વધી 1 એટલે 225. તો થીટા બરાબર 225 થશે. લ્યો, તો આમાં તમારે કાંઈ લખવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવે છે? ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં, એટલે સદિશ જ્યારે પણ ત્રીજા ચરણમાં હોય ત્યારે હંમેશા તમારે આ જવાબ લખવા માટે તમે જે આ પહેલો જવાબ વિચાર્યો છે એમાં 180 ઉમેરી દેવા. બાકી ગણિતના નિયમથી ખબર જ પડી જાય. પણ તમને સીધી રીત એટલે આપું છું કે ઘણા વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ન યાદ રહે કે ભાઈ દર વખતે સાહેબ આવું સમજવા બેસવું ને ભૂલ પડે તો આપણે યાદ રાખીએ કે ભાઈ પ્રથમ ચરણમાં હોય તો કાંઈ ફેરફાર નથી કરવાનો, આપણી સામે જે થીટા આવે એ જ આન્સર છે. બીજા ચરણમાં હોય, બરોબર છે, તો આ જવાબ લખવા માટે આપણે, એટલે કે ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો લખવા માટે શું કરવાનું? 180 માંથી બાદ કરીને લખવાનું. ત્રીજા ચરણમાં હોય તો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો લખવા માટે 180 માં ઉમેરવાનું છે. ખ્યાલ આવે છે? હવે ચોથા ચરણ વાળો કેસ આપણે જોઈએ. સદિશ એ બરાબર ધારો કે આઈ કેપ માઇનસ જે કેપ આપ્યું છે, આની દિશા મેળવવાની છે. તો ટેન થીટા બરાબર વાયયામ એટલે -1, એક્સયામ એટલે 1. તો ટેન થીટા બરાબર કેટલું આવ્યું? -1 આવ્યું. બરોબર, તો અગાઉ મેં કીધું એમ પહેલા નિશાની ધ્યાનમાં ન લેતા. ટેન થીટા બરાબર 1, તો થીટા 45 હોય તો ટેન ની કિંમત 1 આવે. હવે સદિશ કયા ચરણમાં છે? તો એક્સયામ ધન છે, વાયયામ જે છે એ ઋણ છે. એક્સયામ ધન, વાયયામ ઋણ, ચોથા ચરણમાં. એટલે સદિશ આપણો અહીંયા છે ચોથા ચરણમાં. અને તમને જે ખૂણો મળ્યો એ આ મળ્યો ધન એક્સ અક્ષ સાથે સમઘડી દિશામાં. બરોબર, એટલે અહીંયા તમે લખી શકો ધન એક્સ અક્ષ સાથે સમઘડી દિશામાં, અથવા એમ લખો ચોથા ચરણમાં ધન એક્સ અક્ષ સાથે. એ પણ કરેક્ટ થયું. બરોબર, એટલે આ ખૂણો આપણને મળે છે. મેં અગાઉ કીધું ને તમને કે આપણે જે રીત કરીએ છીએ એમાં સદિશ જે ચરણમાં હોય એ ચરણમાં ધન એક્સ અક્ષ સાથે ખૂણો મળે, અથવા તો ઋણ એક્સ અક્ષ સાથે. જો બીજા અને ત્રીજામાં હશે તો ઋણ એક્સ અક્ષ સાથે મળશે,
પહેલા અને ચોથામાં હશે તો ધન એક્સ સાથે મળશે, પણ અહીંયા ધન એક્સ સાથે મળે પણ નીચે, એટલે આ દિશા વિષમગળી થઈ, આ દિશા સમગળી થઈ, એટલે આમ નીચે આવવું પડે માપવા, એટલે સમગળી દિશામાં કહેવાય. હવે ગણિતના સામાન્ય નિયમ પ્રમાણે તમારે ખૂણો જે છે ધન એક્સ સાથે વિષમગળી દિશામાં માપીને દેવાનું. આ આપણો ધન એક્સ છે, એની સાથે વિષમગળી દિશામાં, એટલે આ માપવાનો. હવે જો આખું ચક્કર તમે પૂરું કરો અહીંયા, આખું ચક્કર, તો આ ખૂણો 360 થાય. આખું ચક્કર પૂરું કરો તો 360 થાય. એમાંથી તમે આ 45 કાઢી નાખો, એટલે બાકીનો જ ખૂણો વધે કે નહીં. એટલે ધન એક્સ સાથે વિષમગળી દિશામાં મારે ખૂણો જોતો હોય તો 360 માંથી મારે 45 બાદ કરવા પડે, એટલે મને થીટા મળે 315. બરોબર, તો આ રીતે પણ તમે લખી શકો જવાબ. હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, બંને જવાબ લખવાના નથી. મોટા ભાગની રીતમાં તમને આ જ આન્સર આપેલો હોય, બે જવાબ સાચા છે, બે રીતે સાચી છે, પણ મોટા ભાગે આપણને MCQ કે પ્રશ્નોમાં જવાબ આ રીતે આપેલા હોય, ધન એક્સ સાથે વિષમગળી દિશાનો ખૂણો આપેલો. બરોબર છે, એટલે બંને રીત આપણને આવડવી જોઈએ કે આ રીતે લખીએ છીએ તો જવાબ કઈ રીતે લખવો, અને આ રીતે લખીએ છીએ તો જવાબ કઈ રીતે લખવો. એટલે આમાં મિત્રો તમે કન્ફ્યુઝ ન થતા કે સાહેબ બે જવાબ કરાવે છે, બે માંથી કયો સાચો. આ પણ સાચો જ છે, આ પણ સાચો છે. હું ખાલી જવાબને બે રીતે લખવાની રીત તમને શીખવાડું છું કે આવી રીતે પણ જવાબ લખી શકાય અથવા આવી રીતે લખી શકાય. ખ્યાલ આવે છે? તો ચોથા ચરણમાં જ્યારે પણ આપણો સદિશ હોય ત્યારે ધન એક્સ સાથેનો વિષમગળી દિશાનો ખૂણો લખવા માટે 360 માંથી બાદ કરવાનો. એટલે હવે સમજી લો કે પ્રથમ ચરણમાં હોય તો આપણે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. બીજા ચરણમાં હોય તો ધન એક્સ સાથે વિષમગળી દિશામાં ખૂણો લખવા માટે બીજા ચરણમાં હોય તો 180 માંથી બાદ કરીને લખવું, ત્રીજા ચરણમાં હોય તો 180 વત્તા કરીને લખવું, અને ચોથા ચરણમાં હોય તો 360 માંથી બાદ કરીને લખવું. ક્લિયર થાય છે એટલી વાત? પાક્કું? ચાલો બીજા એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ. ચાલો ધારો કે કોઈ સદિશ સી બરાબર આપણને આપ્યું છે √3 - j ની દિશા મેળ. બરોબર, ચાલો તો સૂત્ર આપણું જે છે tan થીટા બરાબર વાયમ. વાયમ કેટલો છે? -1. એક્સએમ કેટલો છે? √3. વાયમ ના છેદમાં એક્સએમ. વાયમ એટલે -1, એક્સએમ એટલે √3. તો tan થીટા બરાબર -1/√3 આવ્યું. બરોબર છે. હવે આપણે એ વિચારવાનું કે થીટા કેટલો થશે, અને એની માટે નિશાની પહેલા ધ્યાનમાં લેવાની નથી, તો ખાલી કિંમત ધ્યાનમાં લ્યો 1/√3. તો tan ની કિંમત 1/√3 ક્યારે આવે? tan ની કિંમત 1/√3 કોષ્ટકે તમને જ્યારે બેઝિક લેક્ચર કરાવ્યા ત્યારે કરાવ્યા. જો tan એટલે શું થશે? tan થીટા એટલે sin થીટા ના છેદમાં cos થીટા. હવે તમને tan ની કિંમત ડાયરેક્ટ ન યાદ આવે તો sin ઉપરથી યાદ કરી શકો. sin 30 એના છેદમાં cos 30. તો sin 30 ની કિંમત 1 જ થશે. cos 30 ની કિંમત શું થશે? √3/2 થશે. 2 2 કેન્સલ થાય તો 1/√3 થઈ ગયું કે નહીં, અને sin ના છેદમાં cos એટલે એ tan થયું. બરોબર, એટલે tan ની કિંમત 1/√3 ક્યારે આવે? થીટા જે છે એ 30 હોય તો. બરોબર, બાકી બેઝિક લેક્ચરમાં આ દરેક વસ્તુ મેં કરાવેલી છે, ખાસ એ વિડીયો જોઈ લેજો. બરોબર છે, ચાલો તો થીટા બરાબર જે છે એ કેટલું છે? 30. પણ હવે ચરણ જોવાનું, ડાયરેક્ટ માની નહીં લેવાનું કે આ સાચો જવાબ ફાઇનલ આન્સર થઈ ગયો. તો સદિશ જે છે એક્સિયમ ધન અને વાયયામ ઋણ, એક્સિયમ ધન અને વાયયામ ઋણ, એટલે ચોથું ચરણ થાય. એટલે ચોથા ચરણમાં તમે એમ લખી શકો કે ધન એક્સ સાથે સમઘડી દિશામાં. હેડી? ચાલ, પણ આપણે ગણિતના નિયમ પ્રમાણે ખૂણો લખવો હોય
ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં, તો ચોથા ચરણમાં મેં શું કીધું હતું? 360 માંથી બાદ કરવાનું. તો 360 માંથી આ 30 બાદ કરો એટલે 330 આવે. એટલે જો તમારે આ રીતે ન લખવું હોય તો આની પછી સીધું આ લખીએ. એટલે થીટા બરાબર કેટલું થશે? 330. ચોથા ચરણમાં છે એટલે. ખ્યાલ આવે છે? ચાલો બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સદિશ બી બરાબર માઇનસ આઈ કેપ માઇનસ √3 ચાલો આવું આપણને આપેલું છે. આ સદિશની દિશા મેળવો. તો એની માટે tan થીટા બરાબર વાયમ. વાયમ જે છે કેટલો છે? -√3. એક્સયામ જે છે -1. માઇનસ માઇનસ કેન્સલ. તો tan થીટા બરાબર કેટલું આવશે? √3. બરોબર છે. હવે tan ની કિંમત √3 ક્યારે આવે? થીટા કેટલો હોય તો tan ની કિંમત √3 આવે? તો કે થીટા બરાબર 60. રેડી? પણ અગાઉ મેં કીધું એમ ફાઇનલ જવાબ નથી આ, એટલે અહીંયાથી મૂકી નહીં દેવાનું. હવે સદિશ કયા ચરણમાં છે? એક્સયામ ઋણ વાયયામ ઋણ, એટલે ત્રીજું ચરણ થશે. ચાલો એક્સયામ ઋણ અને વાયયામ ઋણ. બરોબર. તો આ ત્રીજા ચરણમાં આપણો સદિશ છે બી, અને એ ખૂણો આવે છે 60 નો. એટલે આપણને ત્રીજા ચરણમાં ઋણ એક્સ અક્ષ સાથે આ ખૂણો મળે. આનાથી આપણને જે જવાબ મળે છે એ આ ખૂણો છે. બરોબર છે. એટલે અહીંયા આપણે લખવું પડે ઋણ એક્સ અક્ષ સાથે. રેડી? પણ ડાયરેક્ટ આપણે જવાબ લખવો હોય ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં, તો મેં તમને અગાઉ શીખવાડ્યું કે ત્રીજા ચરણમાં હોય ત્યારે 180 માં ઉમેરી દેવાનું. તો 180 વત્તા આપણે 60 કરીશું એટલે 0, 8 ને 4 14, એટલે કેટલા થશે? 240 થશે. તો થીટા બરાબર જે છે એ 240. એટલે આ આખો ખૂણો જે છે એ આપણને 240 મળે છે. ખ્યાલ આવ્યો? ચાલો આગળ વધીએ પાછા. તો હવે અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ જોયા મિત્રો, એમાં કેવું હતું કે થીટા જાણીતો હતો 30, 45, 60 એ રીતે હતો. પણ હવે થોડુંક અલગ કિંમતો આવે તો, જેમ કે આપણને આપેલું છે સદિશ એ બરાબર 11i કેપ પ્લસ 13j કેપ બરાબર ની દિશા મેળવો. તો tan થીટા બરાબર વાયયામ એટલે 13, એક્સયામ એટલે 11. ચાલો તો 13 ના છેદમાં આપણે 11 કરીશું. તમે પણ કેલ્ક્યુલેટર સાથે રાખજો, સાથે સાદું રૂપ પણ આપજો, અને લઘુ ગુણક જે છે એ ખાસ તમે સાથે રાખજો. ચાલો તો 13 ભાગ્યા આપણે 11 કરીએ એટલે એ આવશે 1.18. હવે આવા પ્રશ્નમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, પોઈન્ટ પછી 4 આંકડા લખવાના જવાબમાં. ન હોય તો જેટલા ઘટે છે એટલા આપણે 0 લગાડી દેવાના. દાખલા તરીકે કોઈ કેસમાં જવાબ આવ્યો 3.75, બરોબર કે ભાઈ tan થીટા બરાબર 3.75, તો પાછળ નથી 0 આવતા, તો આપણે શું કરવાનું? 2 0 લગાડી દેવાનું. એટલે પોઈન્ટ પછી 4 આંકડા. કારણ કે લઘુ ગુણકમાં નેચરલ ટેન્જન્ટ ઉપર તમે આવશો ત્યારે પોઈન્ટ પછી દરેકમાં 4 આંકડા લખેલા હશે, એટલે જોવામાં ભૂલ ન પડે એટલા માટે થઈને આપણે પોઈન્ટ પછી 4 આંકડા રાખવાના. હવે નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં તમે આવો ને, નેચરલ ટેન્જન્ટના, એટલે અહીંયા તમે જુઓ કોષ્ટકમાં ડિગ્રી લખેલી હશે. બરોબર? 0, 1, 2, 3, 4, 5 આ બધી પૂરી ડિગ્રી છે. અહીંયા પોઈન્ટમાં હશે 0.1 ડિગ્રી, સોરી 0 ડિગ્રી, 0.1 ડિગ્રી, 0.2 ડિગ્રી, 0.3 ડિગ્રી, 0.4 ડિગ્રી, એવી રીતે 0.9 સુધી હશે. બરોબર છે. ઉપર મિનિટમાં પણ હશે 0 મિનિટ, બરોબર, 6 મિનિટ, 12 મિનિટ, 18 મિનિટ, 24 મિનિટ. પણ આપણે ડિગ્રીમાં જોવાનું, મિનિટનું આપણે કઈ કામ નથી. બરોબર છે. ડિગ્રીમાં જોશું તો પણ આપણા જવાબ સાચા જ પડવાના છે. હવે ધ્યાનથી સમજો કે ભાઈ 1.18
તમે કોષ્ટકમાં જોશો ને તો અહીંયા જે પહેલી વેલ્યુ લખી હોય 0માં એની આગળ પોઈન્ટ કરેલો હશે 0 પોઈન્ટ, પછી જે કાંઈ વેલ્યુ શરૂ થતી હોય એ 0 પોઈન્ટથી થતી હોય, બરોબર છે. એટલે એની પછીના જે કે દાખલા તરીકે અહીંયા 0.1352 છે તો અહીંયા પછી 1360 લખ્યું હોય, 1378 લખ્યું હોય, 14.2 લખ્યું, જે કાંઈ, હું તો એમના આંકડા લખું, તમે નેચરલ ટેન્જન્ટ ઉપર આવશો એટલે ખ્યાલ આવી જશે. તો આગળ અહીંયા 0 પોઈન્ટ લખેલો છે એટલે એનો અર્થ એવો થયો એની પછીની બધી વેલ્યુ 0 પોઈન્ટ વાળી છે. ઘણા પછી સીધું આને 1402 સમજે, એમ નથી, આ 0.1402. તમે આગળ જાઓ, દાખલા તરીકે અહીંયા આપણને 57 ડિગ્રી આપ્યું છે અને અહીંયા લખ્યું છે 1.1082, પછી લખ્યું છે 1.1102, બરોબર. એટલે પછી દરેક વેલ્યુમાં આમ જ હશે આવી રીતે, બરોબર. તો હવે તમારે એવું સમજો કે ભાઈ આ 0.1102 છે નહીં, આગળ જો અહીંયા શરૂઆત 1 પોઈન્ટથી થઈ છે એટલે આની પછીની વેલ્યુ બધી 1 પોઈન્ટ વાળી છે. 1.1102, 1.1224, 1.1322, બરોબર છે. એટલે એ ખાસ તમારે કોષ્ટકમાં ધ્યાન રાખવાનું છે, કારણ કે 10 ની કિંમત 1 કરતા વધારે હોઈ શકે, બરોબર. એટલે ક્યાં સુધી 0 પોઈન્ટ વાળી વેલ્યુ છે, ક્યાં સુધી 1 પોઈન્ટ, ક્યાં સુધી 2 પોઈન્ટ, ક્યાં સુધી 3 પોઈન્ટ, એ ખાસ તમારે કોષ્ટકમાં ધ્યાનથી જોવાનું છે. ખ્યાલ આવે છે? તો 1.1818, હવે ધારો કે કોઈ અહીંયા મને 1.1818 જે છે એ મળે છે, અથવા તો 1820 મળે છે, કારણ કે એક્ઝેક્ટ મળે એવું જરૂરી નથી. હવે ધ્યાનથી સમજો, મારે આ કિંમત ઉપરથી અહીંયા ખૂણો જે છે નક્કી કરવાનો છે. તો નેચરલ ટેન્જન્ટનું જે કોષ્ટક છે એ કોષ્ટકમાં તમારે આ કિંમત ગોતવાની છે 1.1818. હવે એક્ઝેક્ટ નહીં પણ મળે, બરોબર છે, તો આપણે એની સૌથી નજીકની લેવાની, બરોબર છે, સૌથી નજીકની. પહેલા આવતી હોય એવું નથી કહેતો હું, સૌથી વધારે નજીક હોય એ. દાખલા તરીકે અહીંયા 1.1820 છે અને 1.1824, આ બે કિંમત મને એવું લાગે કે આની નજીક છે. તો તમે જુઓ, વધારે નજીક આ કહેવાય 1820. અહીંયા 18 છે, અહીંયા 20 છે, એટલે બેનો જ તફાવત થયો. આમાં તફાવત કેટલો થશે? 4. આ બંનેમાં. એટલે જે વધારે નજીક હોય ત્યાં ધ્યાન રાખવાનું છે. તો મને ધારો કે કોષ્ટકમાં આ કિંમત જોવા મળી, તો એની સામે ડિગ્રી કેટલી લખી છે એ હું જોઈશ, અને સેમ એવી રીતે પોઈન્ટમાં ઉપર ડિગ્રી કેટલી લખી છે એ જોઈશું. તો 1.1820માં ધારો કે અહીંયા ડિગ્રી લખી છે 56 અને અહીંયા પોઈન્ટમાં ડિગ્રી લખી છે 0.4 ડિગ્રી. ધારો કે ઉદાહરણ તરીકે કહું, જે વિદ્યાર્થીઓ સીધો આ વિડીયો લેક્ચર જોવે છે એની માટે થોડુંક આ ગાઈડન્સ આપું છું. બાકી બેઝિક લેક્ચર તમે જોયા હશે તો અત્યારે તો તમે કિંમત લખી પણ નાખી હશે, બરોબર છે. તો હવે થીટા બરાબર આપણે 56.4 ડિગ્રી લખી શકીએ. કેટલું લખી શકીએ? 56.4 ડિગ્રી, બરોબર. આવી રીતે દરેકમાં આપણે કરવાનું છે. ખ્યાલ આવે છે? અત્યારે હું ડાયરેક્ટ જવાબ મૂકીશ, તમે કોષ્ટકમાંથી જવાબ જે છે ટેલી કરતા જવા. તો 1.1818 છે એના પરથી મારે થીટા જે છે કહેવાનો છે, બરોબર. ચાલ, તો એની કિંમત હું તમને ગોતીને કહું તો એના પરથી આવશે 49.7 ડિગ્રી. કેટલું આવશે? 49.7 ડિગ્રી અથવા 8 ડિગ્રી. 0.1નો ફેરફાર કદાચ હોઈ શકે, કારણ કે અત્યારે હું કોષ્ટકનો ઉપયોગ નથી કરતો, ડાયરેક્ટ કેલ્સીનો ઉપયોગ કરીને અહીંયા મૂકું છું, સમય બચે એટલા માટે. બાકી મેં તમને કઈ રીતે જોવાનું એ શીખવાડેલું જ છે, બરોબર છે. છતાં કોઈ તકલીફ તમને પડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં ખાસ કહેજો, એની માટે આપણે અલગથી સોલ્યુશન આપી દઈશું. એટલે કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો અટકે નહીં. તો થીટા બરાબર 49.7 ડિગ્રીથી. હવે સદિશ કયા ચરણમાં છે? એક્સયામ ધન, વાયયામ ધન. પ્રથમ ચરણમાં થયો, તો પ્રથમ ચરણમાં આપણને ધન એક્સ અક્ષ સાથે વિષમઘડી દિશામાં જ મળે. તો અહીંયા કાંઈ વિચારવાનું કે કોઈ ફેરફાર કરવાનો નથી. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ચાલો, એની પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. ધારો કે સદિશ એ બરાબર -3 i cap -4 j cap, આની દિશા મેળવો.
તો ટેન થીટા બરાબર વાયયામ એટલે -4, એક્સયામ એટલે -3, માઇનસ માઇનસ કેન્સલ અને 4 ભાગ્યા તમે 3 કરશો એટલે 1.3333 આવું આવશે. પોઈન્ટ પછી 4 આંકડા રાખો. બરાબર. તો તમે હવે શું કરશો, નેચરલ ટેન્જન્ટ ઉપર જાશો અને 1.3333 ની નજીકની વેલ્યુ ગોતવાનો પ્રયત્ન કરશો. તો તમને કોષ્ટકમાં તમે જોશો ને તો 1.3319 મળશે સૌથી નજીક. એની માટે આ બાજુ તમે ડિગ્રી જુઓ, ધારો કે 57 આપેલી છે અને ઉપરની બાજુ પોઈન્ટમાં ડિગ્રી જુઓ, ધારો કે 3 છે. તો હવે ફાઇનલી આપણે આને લખી શકીએ 57.3 ડિગ્રી. ખ્યાલ આવે છે? ચાલો હું અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને અત્યારે ખૂણો જે છે એ મૂકું છું. તો 1.3333 માટે આપણે વેલ્યુ જોઈએ તો એ મને મળે છે 53.2 ડિગ્રી જેવું. મેં કીધું એમ પોઈન્ટમાં ડિગ્રીમાં અત્યારે વેરિએશન રહે તો ચિંતા કરતા નહીં, મૂળ રીત આપણને આવડવી જોઈએ. તો થીટા બરાબર 53.2 ડિગ્રી મને મળી અથવા 53.1 ડિગ્રી. કયા ચરણમાં સદિશ છે? એક્સયામ ઋણ, વાયયામ ઋણ, ત્રીજા ચરણમાં. તો તમારે અહીંયા લખવું પડે કે ત્રીજા ચરણમાં ઋણ એક્સ અક્ષ સાથે, બરાબર, અથવા ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશાનો તમારે જવાબ લખવો હોય તો ત્રીજા ચરણમાં શું કરવાનું? મેં કીધું હતું 180 માં ઉમેરી દેવાનું ત્રીજા ચરણમાં હોય તો. આ 53.2 જે છે એ આપણે 180 માં ઉમેરી દેશું તો થશે 233.2 ડિગ્રી. એટલે આ જે છે આપણો જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે? ચાલો એની પછી એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે સદિશ ડી બરાબર આપણને આપેલું છે 4 આઈ કેપ માઇનસ 3 જે કેપ, આમ આપેલું છે. આની દિશા મેળવો તો ટેન થીટા બરાબર વાયયામ, વાયયામ એટલે -3, એક્સયામ એટલે 4. ચાલો માઇનસ નિશાની એમને હવે 3 ભાગ્યા 4 કરશું એટલે 0.75 આવશે. બરાબર. હવે આગળ કોઈ આંકડા નથી આવતા એટલે 2 0 આપણે લગાડી દઈએ એટલે કોષ્ટકમાં ગોતવામાં સરળતા રહે. એટલે 0.75 આપણે ગોતવાના છે. બરોબર. ધારો કે તમને 0.7505 મળે છે, હું તો ઉદાહરણ એમને કહું છું, કોષ્ટક મારી પાસે નથી. તો એની સામે તમે ડિગ્રી જુઓ અને એની ઉપર તમે પોઈન્ટમાં જુઓ. ધારો કે અહીંયા ડિગ્રી લખી છે 41 અને અહીંયા લખી છે 0.3, તો તમારો જવાબ થશે 41.3 ડિગ્રી. બરોબર. કોષ્ટકમાં જોઈને કહેવાનું, મેં તો ખાલી એમનેમ જ ઉદાહરણ લીધું છે. ચાલો તો હું તમને ફાઇનલ આન્સર કહું તો 10 ઇનવર્સ આપણે જોવાનું છે 0.75. તો એ થીટા બરાબર આપણને મળે છે 36.9 ડિગ્રી. કેટલું મળે છે? 36.9. પણ આ ફાઇનલ જવાબ નથી. બરોબર. કયા ચરણમાં છે સદિશ? એક્સયામ ધન, વાયયામ જે છે ઋણ. એક્સયામ ધન અને વાયયામ ઋણ હોય તો કયું ચરણ થાય? હા, ચોથું ચરણ. બરોબર. એક્સયામ ધન અને વાયયામ ઋણ એટલે ચોથું ચરણ થશે. તો આપણે અહીંયા લખવું પડે ધન એક્સ અક્ષ સાથે સમઘડી દિશામાં, ધન એક્સ અક્ષ સાથે સમઘડી દિશામાં. પણ જો જવાબ આપણે ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં લખવો હોય તો સદિશ જ્યારે ચોથા ચરણમાં હોય ત્યારે 360 માંથી બાદ કરીને આપણે લખવાનું. તો 360 માંથી આપણે 36.9 બાદ કરી નાખીએ તો 323.1 ડિગ્રી. તો આ ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં ખૂણો થઈ ગયો ગણિતના સામાન્ય નિયમ પ્રમાણે. એટલે આમાં તમારે કોઈ વસ્તુ આજુબાજુમાં લખવાની જરૂર નથી. પણ આ રીતે જ્યારે આપણે જવાબ લખીએ તો આ રીતે બાજુમાં આપણે લખવું પડે. બરોબર. તો સદિશની કોઈ પણ સદિશ, મિત્રો અહીંયા મેં એ બી સી એવા સદિશના ઉદાહરણ લઈને તમે દિશા કઈ રીતે શોધવી એ શીખવાય. જરૂરી નથી કે દરેક વખતે સદિશના નામ આવા જ હોય. વેગનો સદિશ હોઈ શકે, પ્રવેગનો સદિશ હોઈ શકે, બળનો સદિશ, કોઈ પણ સદિશ રાશિ કે જ્યારે તમને
એ સદિશ સ્વરૂપે રજૂ કરી છે અને એની દિશા આપણને પૂછી છે, તો આ સૂત્રનો ઉપયોગ કરી આવી રીતે આપણે એની દિશા એટલે કે ખૂણો જે છે એ શોધી શકીએ. ખ્યાલ આવે છે મિત્રો? ચાલો, તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એક ટોપિક પૂરતું, એટલે વ્યવસ્થિત તમે લેક્ચરને જોઈ શકો, રિવાઇઝ કરી શકો અને પૂરેપૂરું સમજી શકો. બરોબર છે? છતાં વિડીયોમાં કોઈ જગ્યા તકલીફ પડી હોય તો કોમેન્ટમાં ખાસ મને કહેજો, જેથી કરીને એનું તમને સોલ્યુશન હું વહેલી તકે આપી શકું. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.